पहली वस्तु द्विपदी संभावना वितरण। આપણે આજે દ્વિપદી સંભાવના એ ભાઈ હું ઘડીએ અહીંયા ધ્યાન રાખ। દ્વિપદી સંભાવના વિતરણ। દ્વિપદી એટલે સમજો બે પદ। આ ચેપ્ટર ની અંદર પહેલો જે પ્રશ્ન છે એ છે દ્વિવિધ વિકલ્પનો નિયમ। विविध विकल्पनो नियम के द्विविध विकल्पनो प्रयोग। विविध विकल्पनो नियम के द्विविध विकल्पनो प्रयोग। पहला તમને આ પ્રશ્ન સમજાવું। તો તમે કોઈ પણ પ્રયોગ કરો તો એના શક્ય પરિણામો બે જોઈએ, સફળતા અને નિષ્ફળતા। કેટલા હોય શક્ય પરિણામો? બે। કયા બે? સફળતા અને નિષ્ફળતા। જે પરિણામ મળે તેને શું કહેવાય? સફળતા। એટલે આપણે જે ઈચ્છીએ છીએ જે મળે એને શું કહેવાય? સફળતા। અને જે ન મળે એને શું કહેવાય? નિષ્ફળતા। કોઈ પણ પ્રયોગ કરો અને એના પ્રયોગ કરો એના શક્ય પરિણામો કેટલા હોય? જે બે હોય છે। કયા બે હોય છે? સફળતા અને નિષ્ફળતા। तो आवा सफलता અને નિષ્ફળતા વાળા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવાય। કયો? દ્વિવિધ વિકલ્પનો નિયમ અથવા દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ, બંને શબ્દો આવે। દ્વિવિધ વિકલ્પનો નિયમ અથવા દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ। પહેલા વ્યાખ્યા સમજવાની કે ભાઈ કેટલાક પ્રયોગોનું સ્વરૂપ એવું હોય છે કે જેના શક્ય પરિણામો બે હોય છે। કયા બે? સફળતા અને નિષ્ફળતા। સફળતા અને નિષ્ફળતા વાળા આવા પ્રયોગને શું કહે છે? દ્વિવિધ વિકલ્પનો નિયમ અથવા દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહે છે। બરાબર છે? ચલો નોટબુક કાઢો, બધા લખાવો બધા સાથે। પહેલો પ્રશ્ન, દ્વિવિધ વિકલ્પનો નિયમ अथवा विविध विकल्पनो प्रयोग એટલે શું? विविध विकल्पनो नियम अथवा विविध विकल्पनो प्रयोग એટલે શું? बराबर? तो जवाब लखो। કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં બે જ વિકલ્પો હોય છે। બે જ વિકલ્પો હોય છે। આ પરિણામોને આપણે સફળતા અને નિષ્ફળતા કહીશું। સફળતા અને નિષ્ફળતા કહીશું। અને આવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો प्रयोग कहे छे। बराबर है? क्लियर? કેટલા પરિણામો હોય છે? બે। કયા બે? સફળતા અને નિષ્ફળતા। એટલે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ અથવા નિયમ કહેવાય। હવે આપણી ચોપડીની અંદર આપણે જોઈએ તો જો પેજ નંબર 80 ઉપર જે પ્રયોગ અને એના ઉદાહરણો આપ્યા છે, આપણે સમજવાનું છે કે સફળતા કોને કહેવાય અને નિષ્ફળતા કોને કહેવાય। બરાબર છે? उत्पादित एकमोનું વેચાણ વધારવા માટે આપેલ જાહેરાતની અસર જાણવી। તમે કોઈ વસ્તુનું વેચાણ વધારવા જાહેરાત આપેલી જેની અસર જાણવી છે તો વેચાણ વધે એ શું કહેવાય? આપણે સફળતા કહેવાય। અને વેચાણ જાહેરાત કરવા પછી વેચાણ શું થવું જોઈએ? વધવું જોઈએ। તો વેચાણ વધે એ શું છે? સફળતા। વેચાણ ન વધે એ નિષ્ફળતા। બરાબર છે? તો વેચાણ વધે એ શું કહેવાય? સફળતા। અને વેચાણ ન વધે એ શું કહેવાય? નિષ્ફળતા। ક્લિયર? પછી
ટાઈપરાઇટરે ટાઈપ કરેલ પત્રમાં ભૂલ શોધવી. ટાઈપરાઇટરે એક પત્ર ટાઈપ કર્યો છે, એમાં ભૂલ શોધવી. તો ભૂલ શોધવી, ભૂલ મળે એ શું કહેવાય? સફળતા કહેવાય. કારણ કે મોસ્ટલી તો કોઈ વ્યક્તિ કોઈ ટાઈપિંગ કરતો હોય તેમાં ભૂલો કેવી હોય? ઓછી હોય. એટલે ભૂલ મળે એ શું કહેવાય? સફળતા. અને ભૂલ ન મળે એ શું કહેવાય? નિષ્ફળતા. બરાબર. ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલ દવાની તેના લોહીના દબાણ ઉપર થતી અસર જાણવી. કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર છે, હાઈ બ્લડ પ્રેશર, એને તમે દવા આપો તો દવાની અસર શું થવી જોઈએ? બ્લડ પ્રેશરમાં શું થાય? ઘટાડો થાય એ શું કહેવાય? સફળતા. અને ઘટાડો ન થાય તો એ શું કહેવાય? નિષ્ફળતા. ક્લિયર? અને ચોથું, કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં તે તપાસો. તો તમે ખામીવાળા એકમ શોધતા હો તો ખામીવાળો એકમ મળે એ શું કહેવાય? સફળતા. અને ન મળે એ નિષ્ફળતા. બરાબર છે. એટલે આ બધાની અંદર આપણે સફળતા અને નિષ્ફળતા સમજ્યા. બરાબર. હવે સમજો અહીંયા ધ્યાન. બરાબર. જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગમાં વિવિધ વિકલ્પવાળા પ્રયોગમાં સફળતાને S સક્સેસ અને નિષ્ફળતા, સફળતા એટલે સક્સેસ અને નિષ્ફળતા એટલે ફેઇલર એટલે F વર્ડ. બરાબર. દર્શાવ્યું. ખ્યાલ આવી ગયો? સફળતાને શેના વડે? S નો મતલબ શું થાય? સક્સેસ. અને નિષ્ફળતા એટલે ફેઇલર વડે દર્શાવ્યું. તો હવે શીખવાનું છે સફળતાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. સફળતાની સંભાવનાને P વડે, શેના વડે? P વડે. અને નિષ્ફળતાની સંભાવનાને F વડે, Q વડે. શેના વડે? આમાં સફળતાને શેના વડે? P વડે. અને નિષ્ફળતાને Q વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? સફળતાની સંભાવના P, તો નિષ્ફળતાને શેના વડે દર્શાવાય? Q વડે. હવે યાદ રાખો, સફળતા અને નિષ્ફળતા નો સરવાળો હંમેશા એક જ થાય. કોઈ પણ જગ્યાએ સફળતા અને નિષ્ફળતાનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થાય. આપણે એક એનું ઉદાહરણ લઈએ. ધારો કે વિદ્યાર્થી 70% માર્ક્સ લાવે છે. કેટલા ટકા? 70. તો એ 70% શું મળી એને? સફળતા. તો કેટલા ટકા નિષ્ફળતા મળી? 30% શું મળી કહેવાય? નિષ્ફળતા મળી કહેવાય. હવે તમે એનો સરવાળો કરી આપો. 70% એટલે 70/100 અને 30% એટલે 30/100. 100 લસા આવશે. 70 + 30 100/100. તો જવાબ કેટલો આવ્યો? એટલે સફળતા અને નિષ્ફળતાનો સરવાળો હંમેશા કેટલો હોય? એક જ હોય. બહુ ક્લિયર આ વસ્તુ યાદ રાખવાની. ખ્યાલ આવી ગયો? સફળતા અને નિષ્ફળતાનો સરવાળો કેટલો હોય? 1. સફળતાને શેના વડે દર્શાવીશું? P. નિષ્ફળતાને Q વડે. તો આના આધારે આપણે કહી શકીએ કે P અને Q એનો સરવાળો કેટલો થાય? 1 થશે. પડી ખબર? એટલી તો Q બરાબર શું થઈ જાય? 1 - P. અને P બરાબર 1 - Q. ખ્યાલ આવ્યો? Q બરાબર 1 - P અને P બરાબર 1 - P. બીજું, P અને Q નો જવાબ હંમેશા કોની વચ્ચે આવે? 0 થી 1 ની વચ્ચે. કારણ કે એનો વધુ સરવાળો કેટલો થવાનો? 1 થશે. તો P ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય અને Q ની કિંમત પણ 0 થી 1 ની વચ્ચે હોય. આટલું સમજ પડી ગઈ બધાને? ક્લિયર? ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો જો ચોપડીની અંદર આ ટીક કરીશું આપણે બધું. 80 માં પેજ ઉપર જો વિવિધ વિકલ્પવાળા પ્રયોગ માટે સફળતાને S અને નિષ્ફળતાને F સંજ્ઞા વડે દર્શાવે તથા તે ઘટનાઓ માટેની સંભાવનાઓ અનુક્રમે P અને Q દર્શાવીએ. તો P of A is S equals to P અને P of F equals to Q. 0 less than P less than 1 અને 0 less than Q less than 1. P plus Q બરાબર 1. બરાબર છે? ક્લિયર? બરાબર છે. હવે અહીંયા એક બહુ અગત્યનો પ્રશ્ન 110% બોર્ડની એક્ઝામમાં પૂછાશે આ પ્રશ્ન. બર્નોલી પ્રયત્નોની એક 110% કહું છું, 100% નથી કહેતો. એટલામાં સમજી લેજો. આવશે ને આવશે જ આ પ્રશ્ન.
પૂછવો જ પડે, બરાબર. હવે જો બર્નોલી પ્રયત્ન કોને કહેવાય સમજો બધા. તો જો બર્નોલી પ્રયત્નો, બર્નોલી ટ્રાયલ્સ શબ્દ એના માટે વપરાય છે. બર્નોલી પ્રયત્નો અને બર્નોલી પ્રયત્ન કહેવા પાછળનું કારણ છે એનું જે આપેલ છે એ વ્યક્તિનું નામ હતું જેકબ બર્નોલી, એટલે એને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે, બરાબર. તો બર્નોલી પ્રયત્નો શું છે સમજો. અહીંયા છે તમે કોઈ એક પ્રયોગ કરો, એનું નંબર ઓફ ટાઈમ પુનરાવર્તન કરો. ધારો કે મેં સિક્કો ઉછાળ્યો, સિક્કા ઉપર છાપની સંભાવના શું હોય? 1/2. બીજી વાર સિક્કો ઉછાળો, બીજી વાર સિક્કા ઉપર છાપની સંભાવના શું હોય? 1/2 જોઈએ. કે બદલાવાની છે? કા છાપ કા કાટે જ આવવાનું છે કે નહીં? ત્રીજી વખત 1/2, ચોથી વખત, પાંચમી અને 50 વખત થઈ જાય 1/2 જ રહેવાની છાપની સંભાવના. તો તમે એકના એક પ્રયોગનું પુનરાવર્તન કેટલી વખત કરો છો? n વખત, ગમે તેટલી વખત. પણ દરેક પ્રયત્ને સફળતાની સંભાવના જે p છે એ કેવી રહે છે? અચળ રહે. અચળ રહે એટલે સ્થિર રહે, બદલાતી નથી. ખ્યાલ આવે છે? તમે ગમે તેટલી વખત પ્રયોગનું પુનરાવર્તન કરો, દરેક પ્રયત્ને સફળતાની સંભાવના p છે એ કેવી રહે છે? અચળ રહે. તો આને શું કહેવાય? બર્નોલી પ્રયત્નો કહેવાય. શું કહેવાય? બર્નોલી પ્રયત્નો. ખ્યાલ આવે છે? એટલે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા શું છે કે ધારો કે દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે. કેટલા વિકલ્પ વાળા? 2. દ્વિવિધ એટલે 2. દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના p કેવી રહેતી હોય? અચળ. તો તેને શું કહે છે? બર્નોલી પ્રયત્નો કહે છે. ખ્યાલ આવી ગયો? બર્નોલી પ્રયત્નો કોને કહેવાય? આ આપનાર કોણ હતું? બર્નોલી. એટલે એને શું કહેવામાં આવે છે? બર્નોલી પ્રયત્નો. અને પછી બર્નોલી પ્રયત્નોના લક્ષણો છે, બરાબર છે, ગુણધર્મો. પહેલા આપણે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા લખીએ છીએ. ચલો પ્રશ્ન લખો. બર્નોલી પ્રયત્નો ની વ્યાખ્યા લખો. બર્નોલી પ્રયત્નો ની વ્યાખ્યા લખો. ધારો કે એક દ્વિવિધ વિકલ્પ વાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામ સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના p અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો જણાવો. પછીનો પ્રશ્ન, બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો જણાવો.
સમજજો. પહેલું, દરેક બર્નોલી પ્રયત્નોમાં સફળતાની સંભાવના કેવી હોય છે? અચળ હોય. બરાબર છે? તો લખ નાખો. ચલો, દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના P અચળ હોય છે. અચળ એટલે સ્થિર. P ક્યારેય બદલાવાનો નથી. બરાબર છે? બીજું, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. જો નિરપેક્ષ છે એટલે સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કેવી રીતે? સમજો. અહીંયા પહેલી વાર છાપ પડી એનો આધાર બીજી વાર છાપ ઉપર હોય? પહેલી વાર છાપ પડે તો બીજી વાર છાપ પડે એવું હોય? ના હોય. પહેલી વાર ગમે તે પડે, બીજી વાર ગમે તે, ત્રીજી વાર, બધા સ્વતંત્ર પ્રયોગ છે. એકને બીજા સાથે કશું લેવા દેવા હોતા નથી. ખ્યાલ આવ્યો? એટલે બર્નોલી પ્રયત્નો કેવા હોય છે? નિરપેક્ષ, સ્વતંત્ર હોય. પ્રથમ પ્રયત્નમાં જે પરિણામ મળે એનો આધાર બીજા પ્રયત્નમાં કોઈ પણ પરિણામ મળે એના ઉપર હોતો નથી. ખ્યાલ આવી ગયો? પછી ત્રીજું, એટલે બીજો મુદ્દો લખો. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે. બરાબર? બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે. બીજું. અને ત્રીજું, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક ઘટનાઓ, પરસ્પર નિશેષ અને નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો નિવારક અને નિશેષ ઘટના છે બીજા ચેપ્ટરમાં આવતો તો બેનો સરવાળો એક થાય અને છેદગણ ખાલી ગણ. કેવી ઘટનાઓ છે? પરસ્પર નિવારક અને નિશેષ. કારણ કે એનો સરવાળો કેટલો થાય? 1. અને છેદગણ શું હોય? ખાલી ગણ હોય. બરાબર? એટલે આ ત્રણ ગુણધર્મો શેના છે? બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. હવે આપણે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર અને એના ગુણધર્મો સમજવાના. તમને આ ગુણધર્મો ખાલી આવડશે ને તો બોર્ડની એક્ઝામમાં 4 થી 5 માર્ક્સ આવી જશે આના આધારે. અને આટલું આ 2 પેજ અત્યારે જેટલું સમજાયું એટલું આવડશે તો 7-1 માર્ક તમારા ઈઝીલી આવી જશે બોર્ડની એક્ઝામ. અત્યારે આજે સમજાયું ને એના આધારે. બરાબર? 5 થી 7 માર્ક. હવે જો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર સમજાવું છું. અહીંયા ધ્યાન. દ્વિપદી સંભાવના વિતરણ. હવે દ્વિપદી સંભાવના વિતરણનું જે સૂત્ર છે px બરાબર ncx px qn x. દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર. દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર. બરાબર? હવે આ જે સૂત્ર છે ncx px qn x આ કોનું સૂત્ર છે? દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર છે. બરાબર છે? હવે આપણે એના ગુણધર્મો સમજીએ. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર છે? હવે ધ્યાન રાખજો, બધાનું ધ્યાન અહીંયા. પહેલું, બધા યાદ રહી જશે મોઢે. આ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. કેવા ચલનું? અસતત. અસતત એટલે જે લિમિટમાં આવે એને શું કહેવાય? અસતત. બરાબર છે? જે મર્યાદિત સંખ્યા ધરાવતો એને શું કહેવાય? અસતત. તો આ કેવા ચલનું સંભાવના વિતરણ છે? અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બરાબર છે? બીજું, અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બીજો મુદ્દો, n અને p તેના પ્રાચલો. કયા પ્રાચલો છે? n અને p તેના પ્રાચલો છે. પ્રશ્ન પૂછાય 1 માર્ક્સનું MCQ માં હતો કે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો જણાવો. તો કયા બે? n અને p. પહેલો n જ હોય ને પછી p જ હોય. ખ્યાલ આવ્યો? p અને n નહીં લખવાનું. n અને p તેના પ્રાચલો છે. બરાબર છે? ત્રીજું, np તેનો મધ્યક છે.
એટલે જ્યાં પણ દ્વિપદી સંભાવના વિતરણમાં શબ્દ લખે છે મધ્યક, એટલે આપણા મગજમાં તરત લાગતો હોય છે કે NP તેનો મધ્યક છે, બરાબર. NPQ તેનું વિચરણ છે. એટલે NP મધ્યક છે, NPQ વિચરણ, એટલે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં NPQ, બરાબર છે. પ્રમાણિત વિચલન એટલે શું થાય? વર્ગમૂળમાં NPQ, બરાબર. પાંચમો મુદ્દો, મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતા મોટી હોય છે, હંમેશા વિચરણ કરતા મોટી હોય છે. એટલે કોણ મોટું હોય છે? મધ્યક. કોના કરતા? વિચરણ કરતા. એટલે NP ગ્રેટર ધેન NPQ. NP હંમેશા મોટો હોય, કોના કરતા? NPQ કરતા, બરાબર. અથવા ઊંધું શું થાય? NPQ હંમેશા નાનું હોય, કોના કરતા? NP કરતા, બરાબર છે. ખ્યાલ આવી ગયો? કેટલા ગુણધર્મો થયા? 5. પહેલો, અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. N અને P તેના પ્રાચલો છે, NP તેનો મધ્યક છે, NPQ તેનું વિચરણ છે. એટલે વર્ગમૂળમાં NPQ એ શું છે? પ્રમાણિત વિચરણ, બરાબર. મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતા મોટી, એટલે NP ગ્રેટર ધેન NPQ, બરાબર છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો યાદ રાખજો, જો P ની કિંમત 1/2 કરતા મોટી, 1/2 એટલે 0.50, જો P ની કિંમત 0.50 કરતા મોટી હોય, કોના કરતા મોટી હોય? 0.50 કરતા મોટી હોય તો એને ઋણ વિષમતા કહેવાય. એવી વિષમતા ઋણ વિષમતા, યાદ રાખજો. પછી જો P લેસ ધેન 1/2, બરાબર છે, P ની કિંમત 1/2 કરતા નાની હોય એટલે 0.50 કરતા નાની હોય તો એને ધન વિષમતા કહેવાય. અને છેલ્લે જો P બરાબર 1/2 0.50 હોય તો એને શું કહેવાય? સંમિતતા. શું કહેવાય? સંમિતતા. એમાં કોઈ ખામી નથી, કોઈ ખામી નથી એટલે આને બીજું કહેવાય શૂન્ય વિષમતા. શું કહેવાય? શૂન્ય વિષમતા અથવા શું કહેવાય? સંમિતતા. આપણે સંમિત શબ્દ 7 દાખલામાં આપ્યો છો, 6 થી 7. સંમિત આવૃત્તિ વિતરણ માટે સંમિત ક્ષમતા એટલે મગજમાં તરત બેઠો જોઈએ કે P બરાબર 1/2 લેવાનો છે. ખ્યાલ આવી ગયો? આ કેટલા ગુણધર્મો છે? 8 ગુણધર્મો તૈયાર કરવાના છે, બરાબર. ચલો હવે આવતા લેક્ચરમાં આપણે દાખલા ગણીશું.